Yes, students. Jai Swaminarayan. Welcome to our video lecture. તમારી આતુરતાનો અંત આવ્યો એટલે કે આજે આપણે એક વિડિયો લેક્ચર થી સ્વાધ્યાય 2 છે સ્ટુડન્ટ્સ એ પૂરો કરીએ છીએ. હવે સ્ટુડન્ટ્સ બધાનું ધ્યાન અહીંયા પરફેક્ટલી સમજવામાં ધ્યાન આપશો તો વધારે મજા આવશે સ્ટુડન્ટ્સ. હવે આપણે આ સાબિત કરવાનો પ્રશ્ન છે. ગયા લેક્ચરમાં આપણે પ્રશ્ન 9 અને પ્રશ્ન 12 લીધેલા, એટલે આજે આપણે પહેલા પ્રશ્ન નંબર 10, 11 અને 13 જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે સ્ટુડન્ટ્સ એ પૂરા કરીએ છીએ. અને લેક્ચર સ્ટુડન્ટ્સ હું બે ભાગમાં વહેંચું છું. એક સાથે 40 મિનિટનું લેક્ચર તમને નથી આપતો સ્ટુડન્ટ્સ. હું તમને 18 થી 20 મિનિટના લેક્ચરના બે ભાગ કરીને આપીશ, જેથી તમને જોવામાં અને સમજવામાં સરળતા રહેશે. Okay students, x belongs to વિવૃત અંતરાલ 0 થી pi by 4 implies કે x છે એ 0 થી વધારે અને pi by 4 થી ઓછો. સ્ટુડન્ટ્સ છેદની કરણી લેશું એટલે આ થઈ જશે cot inverse of under root 1 plus sin x વત્તા 1 under root 1 minus sin x આખાનો વર્ગ. સ્ટુડન્ટ્સ કરણીમાં રૂટ a માઇનસ રૂટ b ની કરણી રૂટ a પ્લસ રૂટ b, આટલું તો બધાને યાદ છે. એટલે ડિનોમિનેટરમાં રૂટ a માઇનસ રૂટ b અને રૂટ a પ્લસ રૂટ b એટલે a માઇનસ b થઈ જાય. આટલું સ્ટુડન્ટ્સ તમને સમજાવવું જોઈએ. આ કે રૂટ a પ્લસ રૂટ b સ્ટુડન્ટ્સ ગુણ્યા રૂટ a માઇનસ રૂટ b બરાબર સ્ટુડન્ટ્સ કેટલા થશે તો કે a માઇનસ b. હવે સ્ટુડન્ટ્સ આ વર્ગનું વિસ્તરણ રૂટ a નો વર્ગ એટલે માત્ર a, રૂટ b નો વર્ગ એટલે માત્ર b, મધ્યમ પર 2 રૂટ a b એટલે 2 into under root 1 minus sin square x અને છેદમાં વિસ્તરણ કરતા 1 plus sin x minus 1 વત્તા sin x. Let us go step by step. minus sin x plus sin x ઉડી જાય, plus 1 minus 1 ઉડી જાય. 1 plus 1 2 તો આ થઈ જશે cot inverse 2 વત્તા under root 1 minus sin square x એટલે cos square x એનું વર્ગમૂળ અહીં આપણે પ્લસ ઓર માઇનસ ની જગ્યાએ આખા ચેપ્ટરમાં મોડ લખેલું. હવે સ્ટુડન્ટ્સ 0 લેસ ધેન x લેસ ધેન pi by 4 એટલે પ્રથમ ચરણ થયું અને માટે મોડ cos x બરાબર cos x. પ્રથમ ચરણમાં cos ધન સંખ્યાનો માનાંક ધન, તેથી આનું સાદુરૂપ થઈ જશે cot inverse of 1 plus cos x upon sin x. 2 અને 2 ના છેદ ઉડી જાય. હવે આ સૂત્ર મેં તમને અગાઉ લખાવેલા છે. 1 plus cos x upon sin x હોય તો cot x by 2 અને 1 minus cos x upon sin x લખેલું હોય તો tan x by 2. યાદ કરો, આ લખાવેલ છે. આનો ઉપયોગ કરતા cot inverse cot x by 2. હવે જો x નો વિસ્તાર આ હોય તો આની જગ્યાએ સીધો x by 2 લખાય, કારણ કે x by 2 નો વિસ્તાર છે એ 0 થી pi by 8 માં આવે. સ્ટુડન્ટ્સ pi by 8 એટલે 22 and a half. સ્ટુડન્ટ્સ pi by 8 એટલે 22 and a half. તો સ્ટુડન્ટ્સ આ રીતે છે. pi by 4 એટલે 45 હોય તો એના અડધા 22 તો 5 જ થાય ને સ્ટુડન્ટ્સ. અને cot inverse નો વિસ્તાર 0 થી pi નો વિવૃત અંતરાલ છે એમાં આવી જ જાય, અને that is nothing but our RHS. તેથી સ્ટુડન્ટ્સ LHS બરાબર RHS સાબિત થઈ ગયું. તો અહીંયા સ્ટુડન્ટ્સ આપણે જોયું કે સૂત્રનું ખૂબ જ મહત્વ છે સ્ટુડન્ટ્સ. પ્રતિવિધેય હોય કે ત્રિકોણમિતિ હોય સ્ટુડન્ટ, સૂત્રનું એક ખૂબ જ મહત્વનું
જે કંઈ સ્વરૂપ અથવા તો સૂત્રોનો એક મહત્વનો ભાગ છે સ્ટુડન્ટ્સ, એ આપણે ક્યારેય નિગ્લેક્ટ કરી શકાય નહીં. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે 11મો પ્રશ્ન લઈએ છીએ. ચાલો, પ્રશ્ન ક્રમાંક 11, અને એમાં આપણે હિન્ટ મુજબ જશું. આપણને ટેક્સ્ટ બુકમાં એક હિન્ટ આપેલી છે સ્ટુડન્ટ્સ. હિન્ટને આધારિત આપણે સ્ટુડન્ટ્સ પ્રશ્ન ક્રમાંક 11 લઈએ છીએ. tan ઇન્વર્સ ઓફ. ચાલો, પ્રશ્ન ક્રમાંક 11, LHS બરાબર tan ઇન્વર્સ ઓફ અંડર રૂટ 1 પ્લસ એક્સ ઓછા અંડર રૂટ 1 માઇનસ એક્સ અપોન અંડર રૂટ ઓફ 1 પ્લસ એક્સ વત્તા અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ. આની બરાબર π/4 માઇનસ 1/2 કોસ ઇન્વર્સ એક્સ. નેક્સ્ટનો વિસ્તાર આપેલો છે માઇનસ 1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. ઓકે સ્ટુડન્ટ્સ, આના આધારિત આપણને હિન્ટ આપી છે કે x બરાબર cos 2 થીટા લેતા. એવું શું કામ? તો કે cos 2 થીટાના આ બંને સૂત્રો આપણે સ્ટુડન્ટ્સ ભણી ગયા છીએ. 1 minus 2 cos square 1 minus 2 sin square theta અને 2 cos square theta minus 1. તો 1 plus cos 2 theta બરાબર 2 sin square અહીંયા 1 minus cos 2 theta બરાબર 2 sin square theta અને 1 plus cos 2 theta બરાબર 2 cos square theta. આટલું બધાને સમજાઈ જાય. આ સૂત્રો સ્ટુડન્ટ્સ આપણે અગાઉ લખેલા છે. તો સૂત્ર પ્રમાણે જઈએ એટલે આ થઈ જશે અંડર રૂટ 1 plus cos 2 theta minus under root 1 minus cos 2 theta upon under root 1 plus cos 2 theta વત્તા under root 1 minus cos 2 theta. હવે રૂટ ટુ ડાયરેક્ટલી કેન્સલ કરી દેશું, પણ આપણે એક સ્ટેપમાં લખીએ છીએ. આનું વર્ગમૂળ લખશું પ્લસ ઓર માઇનસની જગ્યાએ મોડ cos theta અને મોડ sin theta. એ જ રીતે સ્ટુડન્ટ્સ અહીંયા લખશું રૂટ 2 મોડ cos theta વત્તા રૂટ 2 મોડ sin theta. ચાલો, આટલું તો બધાને સમજાય છે. હવે સ્ટુડન્ટ્સ x ના વિસ્તાર ઉપરથી આપણે અહીંયા આપણે એક સ્ટેપ અગાઉ લખી લઈએ કે x બરાબર cos 2 થીટા લેતા જે હિન્ટમાં આપેલું છે. ચાલો, એ લખતા ભૂલી ગયો તો સ્ટુડન્ટ્સ હું ઉમેરી દઉં. હવે x બરાબર cos 2 થીટા લખું તો 2 થીટા બરાબર cos ઇન્વર્સ x, તેથી થીટા બરાબર 1/2 cos ઇન્વર્સ x. સ્ટુડન્ટ્સ આ આપણે હિન્ટમાં લખેલું છે તો મેં નહોતું લીધું, પણ સ્ટુડન્ટ્સ આ તમે પરફેક્ટલી સમજી લો. હિન્ટમાં આપણને આપેલું છે. હવે x ના વિસ્તાર ઉપરથી થીટાનો વિસ્તાર મળે. x માં cos થીટામાં 0 લઈએ તો 1 આવે. cos માં 1 કયા ખૂણે આવે? 0. એટલે જો અહીંયા ધ્યાન આપજો કે x બરાબર અહીંયા હું 1 લખું તો થીટા બરાબર 0. નાનો ખૂણો પહેલા લખાય. cos માં 1/√2 π/4 આવે. આ મેં તમને 2.1 માં સમજાવેલું છે કે cos pi minus π/4 બરાબર -1/√2. હવે pi minus π/4 એટલે 3π/4 અને એના આગળ 1/2 ગુણાય તો સ્ટુડન્ટ્સ થીટાનો વિસ્તાર થાય 0 થી 3π/2. અહીંયા જ્યારે હું -1/√2 મૂકીશ તો 3π/4 આવે, આગળ 1/2 ગુણાય. 0 માં 1/2 ગુણવાથી સ્ટુડન્ટ્સ કોઈ ફેરફાર થતો નથી. આ રીતે આવે. જો અહીંયા પહેલા સ્ટુડન્ટ્સ આપણે 0 અહીંયા ધ્યાન આપજો. અહીંયા બધાનું ધ્યાન અહીંયા કે જો cos 0 હોય તો એનું મૂલ્ય 1
तो cos इनवर्स 1 નું મૂલ્ય કેટલું થાય 0 એટલે 0 ગુણ્યા 1/2 કરીએ એટલે 0 આવી પછી cos ઇનवर्स -1/√2 લો તો એ 3π/4 આવે આગળ 1/2 ગુણા એટલે 3π/8 થઈ જાય હવે આઈ થિંક બધાને સમજાઈ જવું જોઈએ એટલે અહીંયા -1/√2 મૂકો તો 3π/4 આવે આગળ 1/2 છે એટલે 3π/8 હમણાં જ મેં તમને કીધું સ્ટુડન્ટ્સ π/8 એટલે 22.5 તો 3π/8 એટલે 67.5 એટલે આ પ્રથમ ચરણ થયું ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને તેથી mod cos થીટા બરાબર cos થીટા અને mod sin થીટા બરાબર sin થીટા હવે સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપજો એટલે આ cos થીટા માઇનસ sin થીટા upon cos theta plus sin theta હવે આને અંશ અને છેદને cos theta વડે ભાગી દો એટલે 1 minus tan theta upon 1 plus tan theta અગાઉ સમજાવેલ છે કે tan pi/4 minus theta બરાબર 1 minus tan theta upon 1 plus tan theta સ્વાધ્યાય 2.1 માં સ્ટુડન્ટ્સ આપણે આ કહેલ છે તો હવે સ્ટુડન્ટ્સ આને આપણે લખશું tan ઇન્વર્સ ઓફ tan pi/4 minus theta હવે આ pi/4 minus theta tan ઇન્વર્સ ના વિસ્તારમાં આવવું જોઈએ કોના વિસ્તારમાં tan ઇન્વર્સ કારણ કે બહાર પ્રતિવિધિ કયું છે tan ઇન્વર્સ તો થીટા નો વિસ્તાર આ છે તો માઈનસ વડે ગુણતા શું થઈ જાય 0 greater than minus theta greater than minus 3π/8 pi/4 ઉમેરતા 0 વત્તા pi/4 એટલે pi/4 pi/4 minus theta pi/4 એટલે 2π/8 minus 3π/8 કરો તો minus pi/8 આવે અથવા minus pi/8 less than pi/4 minus theta less than pi/4 જે tan ઇન્વર્સ ના વિસ્તારમાં આવી જાય છે tan ઇન્વર્સ નો વિસ્તાર -π/2 થી π/2 નો વિવૃત અંતર માટે આનો જવાબ π/4 θ કારણ તો કે પરિણામ 1 અને θ નું મૂલ્ય 1/2 cos ઇન્વર્સ x એટલે આ થઈ ગઈ આપણી RHS તો સ્ટુડન્ટ્સ x ના વિસ્તાર ઉપરથી θ નો વિસ્તાર લાવવાનો છે તમારે યાદ રાખવું પડે cos ઇન્વર્સ 1 આવે 0 નાનો ખૂણો પહેલા લખાય ને cos ઇન્વર્સ -1/√2 3π/4 આવે તો એને ગુણ્યા 1/2 કરો એટલે 3π/8 0 ગુણ્યા 1/2 કરો તો 0 આવે એટલા માટે સ્ટુડન્ટ્સ ને આપણે લખેલ નથી પ્રશ્ન ક્રમાંક 11 પરીક્ષા માટે નો સ્ટુડન્ટ સૌથી મોસ્ટ IMP પ્રશ્ન છે સ્ટુડન્ટ્સ પ્રશ્ન ક્રમાંક 11 તો હવે સ્ટુડન્ટ્સ આપણે પ્રશ્ન ક્રમાંક 12 થઈ ગયો છે 13મો પ્રશ્ન લઈએ છીએ સ્ટુડન્ટ્સ નાઉ વી આર ડુઇંગ સમ નંબર 13 સ્ટુડન્ટ સૂત્રનું વારંવાર રિવિઝન કરજો તો તમને આમાં પરફેક્ટલી સમજાશે સૂત્રોનું વારંવાર સ્ટુડન્ટ્સ રિવિઝન કરવું પડશે ચાલો 12મો પ્રશ્ન ગણાઈ ગયો છે 2 tan ઇન્વર્સ cos x आंसर 13 2 tan इनवर्स cos x बराबर છે tan इनवर्स ऑफ twice cosec x ચાલો સ્ટુડન્ટ્સ હવે બધાનું ધ્યાન અહીંયા આ 2 tan ઇનવર્સ cos x છે આને લખાય tan inverse cos x વત્તા tan inverse cos x અને આને લખાય tan inverse of 2 sin x આટલું તો બધાને સમજાઈ જાય હવે tan inverse x વત્તા tan inverse y સ્ટુડન્ટ્સ એનું સૂત્ર શું થાય tan inverse of x plus y upon 1 minus xy આને આપણે x લઈ લઈએ આને આપણે y લઈએ શરત તો લાગુ xy નું મૂલ્ય 1 કરતા ઓછું ધારી લેવું cos x plus cos x upon 1 minus cos x into cos x તો આ થઈ ગયું tan inverse અહીંયા તો 2 by sin x છે જ
હવે આ થઈ ગયું tan ઇન્વર્સ ઓફ 2 cos x 1 minus cos square x એટલે sin square x અને અહીંયા tan inverse of 2 by sin x. Okay students, now we are done with this. We are done almost. હવે બંને બાજુ tan લેતા ક્યારે tan inverse ના છેદ ન ઉડે. જો tan inverse ના છેદ ઉડાડો તો માર્ક ના છેદ ઉડી જાય. પરંતુ શું સમજાય તો કે બંને બાજુ tan વિધેય લેતા આ થઈ જાય tan of tan inverse એટલે જવાબ સંખ્યા આવે એટલે 2 cos x upon sin square x અને આ 2 by sin x. તો 2 અને 2 ના છેદ ઉડી જાય. sin x not equal to 0 લઈ અને એના છેદ ઉડી જાય તો cos x upon sin x બરાબર 1 થઈ જાય. તેથી sin x બરાબર cos x અથવા sin upon cos એટલે tan x બરાબર 1 અને tan માં 1 કયા ખૂણે આવે તો કે pi by 4. ત્રિકોણમિતિય સમીકરણ x બરાબર n pi વત્તા આલ્ફા આલ્ફા એટલે pi by 4 જ્યાં n belongs to z ઉકેલવા થઈ ગયો. અહીં એવું કીધું છે કે સમીકરણનો ઉકેલ ગણ મેળવો. tan x બરાબર tan pi by 4 1 ની જગ્યાએ tan pi by 4 આનો ઉકેલ ગણ આપણે ત્રિકોણમિતિમાં સ્ટુડન્ટ સ્વાધ્યાય 3.5 ભણી ગયા છીએ. 3.4 ને 3.5 એ પર રેફર કરજો સ્ટુડન્ટ્સ એટલે તમને આના ઉકેલ ગણ છે એ પરફેક્ટલી સ્ટુડન્ટ સમજાઈ જશે. તો સ્ટુડન્ટ્સ આપણા આ જે દાખલા છે સમીકરણ ઉકેલોના છે અને સમીકરણ ઉકેલોના પ્રશ્ન છે સ્ટુડન્ટ્સ એ સાવ સહેલા છે પણ x ની કિંમતોનો ગણ સ્ટુડન્ટ્સ આપણે મેળવવો પડે. તો સ્ટુડન્ટ્સ તમારી આતુરતાનો અંત આવ્યો. એક સાથે આપણે 45 મિનિટનું લેક્ચર કે 40 મિનિટનું લેક્ચર અપલોડ કરશું નહીં. જ્યારે પણ લેક્ચર અપલોડ કરીએ ત્યારે એને 2 પાર્ટમાં કરશું અને 20-20 મિનિટથી વધારેના પાર્ટ આપણે ક્યારેય બનાવશું નહીં. એટલે સ્ટુડન્ટ્સ હું જ્યારે પણ લેક્ચર અપલોડ કરું સ્ટુડન્ટ્સ ત્યારે હંમેશા એવું યાદ રાખજો કે આપણા લેક્ચર હંમેશા 2 ભાગમાં હશે. એટલે લેક્ચર 1 પાર્ટ 1 લેક્ચર 1 પાર્ટ 2 જેથી તમારે નોંધવામાં સમજવામાં વધારે સરળતા રહે. એને આધારે સ્ટુડન્ટ્સ એવી રીતે મેં લેક્ચરનું વિભાજન કરેલું છે. એક સાથે 40 કે 45 મિનિટનું લેક્ચર કદાચ ક્યારેક નેટવર્ક ઇશ્યુના કારણે ડાઉનલોડ ન થાય એટલા માટે સ્ટુડન્ટ્સ આપણે લેક્ચર આ રીતે અપલોડ કરેલ છે. તો આ સાથે સ્ટુડન્ટ્સ લેક્ચરનો પહેલો ભાગ અહીંયા પૂર્ણ કરું છું સ્ટુડન્ટ્સ. એવી આશા રાખું કે તમે આ પરફેક્ટલી સમજી અને 2 વાર લખજો સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરના એટલે કે લેક્ચર 1ના સ્ટુડન્ટ્સ આપણે જેટલા દાખલા ગણશું એ મોસ્ટ આઈએમપી છે અને સ્ટુડન્ટ્સ લેક્ચર 1 છે પાર્ટ 2 એ પછીથી હું એક સાથે જ અપલોડ કરીશ અને લેક્ચરના બીજા ભાગમાં સ્ટુડન્ટ્સ આ ચેપ્ટર છે સ્ટુડન્ટ્સ એ આપણે પૂર્ણ કરશું. તો આ સાથે સ્ટુડન્ટ્સ ભાગ 1 અહીંયા પૂર્ણ કરું છું.